નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વોર્ડ નંબર 4 ની કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલ પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો પકડાયો. વોર્ડ નંબર 4 ની કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલ પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો પકડાયો. યુપીમાં જન્મ થયેલ દીકરીને જન્મનો દાખલો માતા પિતાએ વડોદરામાં બનાવડાવ્યો. આજવા રોડ પર આવેલ CSC સેન્ટરમાંથી 650 રૂપિયામાં બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો. આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટર યુવતીની સતર્કતાને કારણે બોગસ જન્મનો દાખલો પકડાયો. 1 મહિનામાં 4 બોગસ જન્મના દાખલા પકડાયા. આસી મ્યુનિસિપલ કમિશનર સમીર જોશીએ વારસે પોલીસને કરી જાણ. પોલીસ વડો ઓફિસમાં પહોંચી દંપતીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વોર્ડ નંબર 4ની જે વોર્ડ ઓફિસ છે એમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે. એમાં 3 લેયર ચેકિંગ સિસ્ટમના પરિણામ સ્વરૂપે અને ઓપરેટરની ખૂબ જ સક્રિય સતર્કતાથી મનોજબેન પટેલ જે અમારા ઓપરેટર છે એમની ખૂબ જ સક્રિય સતર્કતાને કારણે એક ફરીથી નકલી જન્મનો દાખલો જે રજૂ કરવામાં આવ્યો હતો આધાર કાર્ડ કાઢવા માટે, તો એ પકડવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે જઈ રહ્યા છે. આ ટોટલ ચોથો બનાવ છે. જ્યાં લોભી આવ્યો ત્યાં ધુતારા ભૂકે ના મરે. હું કહીને થાકી ગયો છું આ વસ્તુ. પણ લોકોને જ્યાં જન્મ થયો છે ત્યાં જઈને જન્મનો દાખલો કઢાવવો નથી, પણ આવા લેભાગુ તત્વો ઝેરોક્સ વાળા છે કે કોઈ પણ જગ્યા છે કે લાવો હું તમારું કાઢી આપું અને ત્યાં જઈને કઢાવવાનો શોખ થાય છે. અને પરિણામ સ્વરૂપે અરજદારોને શોર્ટકટ શોધવાની જે ગંભીર ભૂલ છે કે પોતે એક આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે એવું એમના ફરિયાદ થાય છે. મારું નામ શ્રમિક શાંતિલાલ જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.